દ્વારા હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 ની અંદર વિષય ગણિત છે, જેમાં આજે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, એટલે કે ચેપ્ટર નંબર 15 નું છે, નામ છે સંભાવના. તો ચલો ટાઇટલથી આપણે શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર આપણું કયું છે? 15 નું છે. સંભાવના વિદ્યાર્થી મિત્રો છે, એને આપણે શું કહીશું? તો સંભાવનાનો એક પ્રકારની તક. સૌથી પહેલા તો સંભાવના એટલે શું સમજવું હોય તો લખી શકાય કે ચોક્કસ પરિસ્થિતિમાં અથવા ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસતાનું વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ એટલે સંભાવના. આવું થાય તો લખીએ આપણે કે સંભાવના એટલે શું? પહેલા ચોક્કસ પરિસ્થિતિમાં આપણે લખતા જઈએ, વાંચતા જઈએ, બરાબર? કે ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસતાનું વિશ્લેષણ કરવાનું ગાણિતિક અભ્યાસ એટલે સંભાવના. બીજો પોઈન્ટ આપણે જોવો હોય તો સંભાવના એટલે તક. હજી કંઈક જોવું હોય નવું તો સંભાવના એટલે શક્યતા. આવા અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર? તો આપણે કોઈ પણ વસ્તુ છે, ઘટના ઘટે છે, ધારો કે સૂર્યનું ઉગવું, તો કઈ દિશામાં ઉગે અને કઈ દિશામાં આવે તો બંને ચોક્કસ છે, બરાબર? બીજું કે આજે બુધવાર છે તો કાલે ગુરુવાર હશે, બરાબર? આગળના દિવસે કે ગઈકાલે કયો દિવસ હતો કે મંગળવારનો દિવસ હતો, એવું આપણે સમજીએ છીએ, બરાબર? તો આપણે જોવાનું વિષય છે સંભાવના બને છે. તો સંભાવના બનવા માટે ઘટના છે, તો ઘટના જે બને છે તો ઘટનાને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું એની આપણે પહેલા વાત કરવાની છે. ઘટના કોઈ પણ ઘટે છે એને ઘટાડવા માટે કોઈ પ્રયત્ન કરે છે, બરાબર? તો 17મી સદીમાં, કઈ સદીમાં? 17મી સદીમાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી, બે ગણિતશાસ્ત્રી પાસ્કલ અને ફરમાન એક વિચાર, અને એ વિચાર જુગારની રમત પરથી, જે પત્તાની રમત છે એની ઉપરથી બેને વિચાર કે શક્યતા દર્શાવવા માટે એને ગાણિતિકની અંદર સમાવેશ કરવાનો કે ગાણિતિકમાં આ વસ્તુનો સમાવેશ કરીએ તો કેટલું કામમાં આવે અને કેટલું કામમાં ન આવે. તો પહેલું તો આપણે જોઈએ કે ઘટના જે છે મિત્રો, શું છે ઘટના? આપણે ઘટના ઘટાડવી છે, બરાબર? ઘટના ઘટે છે તેની માટે શું કરે કે પ્રયોગ જે છે, પ્રયોગ માટેની ઘટના ને પ્રયોગના કેટલા જણા, તો સિમ્પલ લખી શકાય કે એની સૈદ્ધાંતિક સંભાવના એટલે કે પ્રોબેબિલિટી કહેવાય છે એને, ને P of E તરીકે દર્શાવશું. કોઈ પણ ઘટના છે મિત્રો, એ ઘટનાને આપણે શું કરવાનું છે તો કે P of E તરીકે દર્શાવવાનું છે. પણ ક્યારે એ હું તમને પછી કહું પછી. તો એની કરતા આપણે બીજું સમજીએ કે કોઈ પણ ઘટના હોય, બરાબર? તો પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક, જો તમારી ચોપડીમાં લખેલું છે કે પ્રયોગ માટેના ઘટના જે છે એ કેટલાક પ્રયોગોના પરિણામોનું એકત્રીકરણ છે. તો લખી શકાય કે પ્રયોગ માટેની ઘટના એ, બરાબર? તો લગભગ બે લખી શકાય કે પ્રયોગ માટેની ઘટના એ શું છે આપણું, તો કે આપણે બે લખી સાથે સાથે, બરાબર? કે પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગ માટેની
ઘટના એ કેટલાક પ્રયોગોના પરિણામોનું એકત્રીકરણ છે. પ્રયોગ માટેની ઘટના જે છે કેટલાક પ્રયોગોની માટેનું જે પરિણામ મળે છે એનું પ્રયોગીકરણ, બરાબર. તો ઘટનાને સામાન્ય રીતે તમે શેના વડે દર્શાવશો? તો આપણે બીજો પણ લખી શકીએ કે ઘટના જે છે એ ઘટનાને આપણે દર્શાવવા માટે શેનો તો સૈદ્ધાંતિક સંભાવના લખી શકાય કે ઈની સૈદ્ધાંતિક ઘટના એટલે પ્રોબેબિલિટી, બરાબર. ઘટના સૈદ્ધાંતિક ઘટના જે છે અથવા તેને શબ્દમાં આપણે સંભાવનાને P ઓફ કાઉન્સમાં E તરીકે દર્શાવશું, બરાબર. એની ઘટનાને દર્શાવવા માટે આપણે શું દર્શાવશું? તો કે P ઓફ E તરીકે દર્શાવશું, બરાબર. તો જો જે ઘટના ઘટે છે, ઘટના બને છે એની માટેનું છે, ઘટના નથી બનતું એની માટેનું પણ છે, બરાબર. તો સૌથી પહેલા તો આપણે ઘટના જે બને છે એની માટેનું સૂત્ર જોઈએ, બરાબર. તો લખી શકાય કે P of E is equal to P of E બરાબર શું છે ઘટના? તો કે E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા, બરાબર. તો લખી શકાય કે E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા એના છેદની E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે જેટલા પ્રયોગ અથવા તો જેટલા પરિણામો ઘટે છે, ધારો કે આપણે આવી રીતે સમજીએ છીએ એક સિક્કો છે, એક કામ કરે સિક્કાનો તમને પછી સમજાય ગ્રામર લખી લે એટલે ખબર પડશે આપણને, બરાબર. કે પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા છે. શું લખવાનું? કે પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા એટલે શું? સંભાવના માટેનું સૂત્ર છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ સૂત્ર તમારો ઉપયોગમાં આવશે 10મા ધોરણની અંદર 15મું ચેપ્ટર છે, ખાસ મહત્વનું છે સંભાવના, એમાં તમને આ વસ્તુનો ઉપયોગ થશે એટલા માટે આપણે થોડોક બધે વસ્તુમાં તમારો ઉપયોગી બનશે, બરાબર. હવે બીજું કે કોઈ પણ ચોક્કસ ઘટના ઘટે, સમજો સાવ શોર્ટમાં સમજાવું છું, જે આપણે ઉપયોગમાં આવશે એ બધું એ હું તમને વધારે સમજાવીશ, બરાબર. જે ઘટના ઘટે છે તે સંભાવના કેટલી? 1 છે. 1 થી વધારે કોઈ સંભાવના હોતી નથી. તો લખી શકાય કે ચોક્કસ ઘટનાની સંભાવના ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે અને બીજી રીતે અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે. કોઈ પણ પ્રયત્નોની ઘટના જે છે, ધારો કે રૂપિયાનો સિક્કો છે, રૂપિયાની સિક્કાની બે બાજુ પર એક તો કાંટા કહો છો ને એક છાપ કહો છો, બરાબર. કાંટા અને છાપ, કાંટાને આપણે ટેગ તરીકે લેશું અને છાપને એન્ડ તરીકે, એટલે એ જ અને ટી નો આપણે ઉપયોગ કરશું, બરાબર. તો બીજું એની માટે આપણે જે આ ઘટના બને છે અને ઘટના નથી બનતી એની માટે આપણે લખી શકાય તો કે P of E જે છે શું છે? અહીંયા આપણે અલગ દર્શાવશું, આપણે માહિતી વધારે મળે. P of E
પી કૌંસમાં ઈ ઘટના બને તેની સંભાવના છે લખી શકાય પી ઓફ ઈ એ ઘટના બને તેની સંભાવના અને બીજું પી ઓફ ઈ બાર કૌંસ ઉપર એટલો છે જો ઈ માં એ ઘટના ન બને તેની સંભાવના છે બે વસ્તુ તમને સમજાવું છું ઘટના બને ધારો એટલે કે સૂર્યનું પૂર્વમાં ઉગવું પશ્ચિમમાં આથમવું હવે એમ કીધું કે સૂર્યનું દક્ષિણમાં ઉગવું તો એ સત્ય ઘટના છે ના સત્ય એટલે પૂર્વમાં જ ઉગે પશ્ચિમમાં આથમવું બરાબર તો આપણે એવું સમજીએ છીએ ધ્રુવનો તારો તમે વાત કરો તે જો કે પૂર્વમાં ઉત્તરમાં પૂર્વમાં સૂર્યનું ઉગવું અને પશ્ચિમમાં સૂર્યનું આથમવું આવી ચોક્કસ ઘટના છે પશ્ચિમમાં સૂર્યનું આથમવું ચોક્કસ ઘટના પણ એમ કીધું હોય કે પશ્ચિમમાં સૂર્યનું ઉગવું તો અશક્ય ઘટના છે એની માટે આપણે શું લેશું પી ઓફ એ અને પી ઓફ ઈ બાર બે સંખ્યા લેશું બરાબર બીજું સંભાવનાની વ્યાખ્યા જે છે મિત્રો એના આધારે અહીંથી આપણે થોડોક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે ફોટો મૂકીને જે ઓડિયો સ્વરૂપે મૂકું છું એને ધ્યાનમાં લેવાનું છે છેલ્લે આપણે જોયું પી ઓફ ઈ એ ઘટના બને તેની સંભાવના અને એના પછીનો વિડીયો જોયો પી ઓફ ઈ બારે ઘટના ન બને તેની સંભાવના જો બંને મેં લાઇન્સ રેડ કલરથી લખેલી છે એને નીચે આપણે જોવાનું છે એક જ એટલે કે અનન્ય પરિણામ ધરાવતી ઘટનાને પ્રાથમિક એટલે કે મૂળભૂત ઘટના કહે છે તમે કોઈ પણ વાત વિચારો છો અથવા તો કોઈ પણ પ્રયત્ન કરો છો કોઈ પણ ઘટના ઘટાડવાની વાત કરો છો તો એ ઘટનાને શું કહેવાય કેવી ઘટના કહેવાય એના આધારેની વાત છે બીજું કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાનો સંભાવનાનો સરવાળો કેટલો થાય તો કે 1 થાય એકથી વધારે સરવાળો હોઈ શકે નહીં ઘટના ઈની સંભાવના પી ઓફ ઈ છે તો તથા જો તમને નીચે લખીને બતાવ્યું છે ઘટના ઈ છે એ નીચે 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1 છે એટલે કે 0 થી 1 ની વચ્ચે છે પછી એના ઉપર જો ઓલું વિષય ગણિત લખેલું બાજુમાં લખેલું છે ઈસવીસન 1795માં પિયર સિમોન લાપ્લાસ એની વાત છે બીજું આપણે આવતા લેક્ચરમાં જોશું થેન્ક યુ